નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? બધા ખૂબ મજામાં હશો, બરાબર ને? હવે ગણિતની અંદર આપણે આગળ અભ્યાસ કરીએ. પ્રકરણ 10, 10મો અને 100મો ભાગ. 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ, આથી દરેક ભાગ સેન્ટીમીટરનો 10મો ભાગ છે. એ સેન્ટીમીટરના 10મા ભાગને મિલીમીટર અથવા મીમી કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે સ્કેલ તો બધા પાસે હશે, બરાબર ને? જો નાની સ્કેલ હશે તો 15 સુધીના આંક આપેલા હશે અને મોટી સ્કેલ હશે તો 30 સુધીના આંક આપેલા હશે. હવે હું અહીંયા 1 સેન્ટીમીટરનો આંક તમને દોરીને બતાવું છું એટલે તમને ખ્યાલ આવે. હું થોડું મોટું માપ કરું છું. તમે જોશો કે જે સેન્ટીમીટરના સૌથી ખૂણા ઉપર 0 લખેલો હોય અને ત્યાર પછી 10 કાપા કરેલા હોય છે. તમે નાના કાપા ગણજો તો 10 કાપા થશે. 4, 5મો થોડો મોટો, 6, 7, 8, 9 અને 10. આ 10મા કાપે 1 લખેલું હોય એટલે 1 સેન્ટીમીટરનું અંતર થાય. હવે 1 સેન્ટીમીટરના અંતરની અંદર 10 કાપા પાડેલા છે. એ કોઈ પણ એક કાપો તમે લ્યો તો એ 1 મીમી થાય. એટલે કે 1 સેન્ટીમીટરની અંદર 10 મીમી સમાયેલા છે. અને કોઈ પણ એક કાપો લ્યો તો 1 મીમી થાય. 2 કાપા લ્યો તો એને 2 મીમી કહેવાય. 3 કાપા લ્યો તો 3 મીમી કહેવાય. 4 કાપા લ્યો તો 4 મીમી કહેવાય. એવી રીતે 9 કાપા લ્યો તો 9 મીમી એને કહી શકાય છે. 1 સેન્ટીમીટરનો 7/10મો ભાગ અથવા 7 મિલીમીટર. હવે 10 કાપામાંથી આપણે 7, આ અગાઉ આપણે અપૂર્ણાંક ભણી ગયા છે, જેટલા હોય એ નીચે આવે તો 10 કાપા કર્યા છે તો 10 નીચે આવે અને એમાંથી 7 લીધા તો એને 7 મિલીમીટર કહીશું. એટલે કે 1 સેન્ટીમીટરનો 7/10મો ભાગ તો એને શું કહેવાય? 7 મિલીમીટર. 7 મિલીમીટર કે 0.7 સેન્ટીમીટર, એને 0.7 સેન્ટીમીટર પણ કહી શકશું. સેમીના 10મા ભાગને 0.1 સેમી કહીશું. હવે સેમી 1 સેમી છે એનો 10મો ભાગ એટલે કે એક જ ભાગ લીધો તો આપણે એને 0.1 સેમી પણ કહી શકશું. તેને 0.1 સેમી તેમ વંચાય. આથી 1 મીમી એ 0.1 સેમી જેટલું છે. 1 મીટર બરાબર 100 સેમી બરાબર 1000 મીમી. આ વાત તમારે યાદ રાખવાની છે. હવે પુસ્તકમાં જોઈએ 10મો અને 100મો ભાગ. તમે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે? આ પેન્સિલ કેટલી લાંબી છે? સેમીમાં અનુમાન કરો. હવે તમે જો આ જે પેન્સિલ છે તેને ફૂટપટ્ટી ઉપર રાખવામાં આવી અને લેન્સ દ્વારા તેનું માપ જોવામાં આવે છે તો 3 સેમી છે અને એની ઉપર 6 કાપા છે. એટલે કે 3 સેન્ટીમીટર કરતાં પણ એ લાંબી છે. એટલે કે 3 સેમી અને 6 મીમી, 6 કાપા ઉપર આવ્યા એટલે 6 મીમી, 3 સેન્ટીમીટર અને 6 મીમી જેટલી આ પેન્સિલ લાંબી છે. એ તમને અહીંયા ચિત્રમાં દેખાય છે. અહીં 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ છે. આથી દરેક ભાગ એ સેન્ટીમીટરનો 10મો ભાગ છે. 1 સેન્ટીમીટરના 10મા ભાગને 1 મિલીમીટર અથવા મીમી કહે છે. અરે, આ પેન્સિલ 3 સેન્ટીમીટર અને 6 મીમી જેટલી લાંબી છે. આપણે જોયું કે એનું જે માપ છે એ 3 સેમી, એની ઉપર 6 સેમી, 6 કાપા છે એટલે કે 6 મીમી. જુઓ, હું 3 મીમી લાંબી છું. આ નાની એવી કીડી છે એ તો 3 જ લીટીમાં સમાઈ ગઈ સેન્ટીમીટરના, એટલે એ 3 મીમી લાંબી છે. પરંતુ હું વધારે લાંબી છું. હું 1 સેન્ટીમીટરનો 7/10મો ભાગ અથવા તો 7 મીમી અથવા તો 7 મીમી જેટલી લાંબી છું. આ જવાબ તમારે પુસ્તકમાં પણ લખતા જવાના છે. આપણે સેન્ટીમીટરના 10મા ભાગને 0.1 સેન્ટીમીટર કહીશું. તેને 0.1 સેન્ટીમીટર વંચાય. આથી 1 મીમી એ 0.1 સેમી જેટલું છે. જે 10 ભાગ કર્યા એમાંથી આપણે એક ભાગ લીધો
એને આપણે 0.1 સેમી પણ કહી શકશું અને 1 મીમી પણ કહી શકશું. આ પેન્સિલની લંબાઈ કેટલી છે? તો તમે જુઓ કે 6 કાપામાં જ આ પેન્સિલ સમાઈ ગઈ છે. તેથી તેની જે લંબાઈ છે 6 મીમી છે. અને સેન્ટીમીટરમાં તેની લંબાઈ આપણે જોયું હોય તો 0.6 સેમી એને કહી શકાય. દેડકા. તમે દેડકા જોયા છે? ક્યાં? તમે ઘણી જગ્યાએ જોયા હશે દેડકા, બરાબર ને? તમે કેટલા ભિન્ન પ્રકારના દેડકા જોયા છે? શું તે તમામ દેડકાની લંબાઈ સરખી છે? તમે જોશો કે ઘણા દેડકા નાના હોય, ઘણા મોટા હોય. બધા દેડકાની લંબાઈ સરખી હોતી નથી. અહીં 2 રસપ્રદ ઉદાહરણ આપેલા છે. સોનેરી દેડકા. આ પ્રકારના દેડકા વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે. તેમની લંબાઈ માત્ર 0.9 સેમી જેટલી જ હોય છે, એટલે કે 9 મીમી. 0.9 સેમી એટલે 9 મીમી. 10 ભાગમાંથી 9 ભાગ જેટલી હોય છે. અનુમાન કરો કે આવા કેટલા દેડકા તમારી નાનકડી આંગળી પર બેસી શકે. હવે બીજું ઉદાહરણ જોઈએ. વિશાળ મોટો દેડકો. પરંતુ દેડકાની તમામ જાતિઓમાં સૌથી લાંબો દેડકો છે. તેની લંબાઈ આશરે 30.5 સેમી જેટલી હોય છે, એટલે કે 30 સેન્ટીમીટર અને ઉપર 5 મીમી. 30.5 સેમી જેટલી હોય છે. અહીંયા દેડકાના તમને ચિત્રો પણ આપ્યા છે. હવે 0.9 સેમી એટલે કેટલા? તે 9 મીમી જેટલું છે. 10માંથી 9 ભાગ લીધા એટલે 9 મીમી જેટલા છે, જેને આપણે 1 સેમીના 10 ભાગમાંથી 9 ભાગ જેટલું કહી શકીએ, બરાબર ને? આથી 30.5 સેમી એ 30 સેમી અને 5 મીમી જેટલું છે. આશરે કેટલા મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય? હવે મોટા દેડકાની જે લંબાઈ છે એ 30.5 સેન્ટીમીટર છે, બરાબર? અને મીટરની ફૂટપટ્ટી હોય તો એમાં 100 સેન્ટીમીટરની લંબાઈ હોય છે. તો 100 ભાગ્યા 30 કરીએ એટલે આપણને ખ્યાલ આવી જશે કે 1 મીટરની ફૂટપટ્ટી ઉપર 30 સેમીના કેટલા દેડકા સમાઈ શકે? કારણ કે મીટરની ફૂટપટ્ટી હોય એટલે આપણે સેમી, દેડકાની લંબાઈ સેમી છે એટલે આપણે સેમી, મીટરના સેમી કરી અને પછી જ એનો ભાગાકાર કરી શકીએ. 30 તેરી 90. હવે 10, 0માંથી 0 એ 0, 10માંથી 9 જાય 1. 10 વધે, 100માંથી 90 જાય એટલે 10 વધશે ને 10 એ શેષ છે અને ઉપર જે 3 આવ્યા એટલા દેડકા આપણે 1 મીટરની ફૂટપટ્ટી ઉપર સમાડી શકશું, બરાબર? જો તેઓને એક હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે? હવે નાના દેડકાની લંબાઈ 0.9 મીમી છે, બરાબર? તો આપણે મીટરના મીમી કરવા પડે. તો 1 મીટરના મીમી 1000 મીમી થાય. તો 1000 મીમી 1000 ભાગ્યા 9 કરવાના, કારણ કે 9 મીમી અંતરવાળા દેડકાને આપણે સમાડવાના છે. 9 એકા 9, 1 વધે, 0 ઉતાર્યો. 9 એકા 9, 1 વધ્યો, 0 ઉતાર્યો ઉપરથી. 9 એકા 9 એટલે એક શેષ વધશે. 111 દેડકા આપણે, નાના દેડકા છે એ મીટરની જગ્યામાં સમાઈ શકશે, મીટરની જગ્યા રોકશે. મહાવરો. ખીલીની લંબાઈ 2 સેમી અને એની ઉપર 9 મીમી છે. 2 સેમી ને 9 મીમી અથવા 2.9 સેમી પણ એને કહી શકશું.
હવે ભીંડાની લંબાઈ જોઈએ. 1થી શરૂ કર્યું છે એટલે એની લંબાઈ છે 8 સેમી અને 3 મીમી. એને આપણે 8.3 સેમી પણ કહી શકશું, લખી શકશું. આ પાના પર આપેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી મીણબત્તી 1 તથા મીણબત્તી 3ની લંબાઈ વચ્ચેનો તફાવત શોધો. હવે મીણબત્તી 1 2 સેમી 9 મીમી, તો એને આપણે સેમીમાં લખશું 2.9 સેમી. એની જ્યોતનું માપ છે 1 સેમી 3 મીમી, તેથી 1.3 સેમી. મીણબત્તી 2 4 સેમી 9 મીમી, તેથી 4.9 સેમી. જ્યોત છે એની 1 સેમી 7 મીમી, તો 1.7 સેમી એને લખશું. 6 સેમી 0 મીમી, તેથી 6.0 સેમી એને સેમીમાં લખી શકાશે. જ્યોતનું માપ છે 1 સેમી 5 મીમી, તેથી 1.5 સેમી. આ રીતે આપણે પુસ્તકમાં પણ લખવાનું છે અને ગણિતની પાકી નોટમાં પણ લખવાનું છે. અંદાજ લગાવો અને રંગ પૂરો. સૌપ્રથમ નીચે આપેલા સળિયાઓને માપ્યા વગર તેને બતાવેલ રંગ વડે રંગો અને પછી ચકાસો. જો 1 સેમીનો સળિયો 1 સેમી કરતાં ઓછો હોય એનો લંબાઈ તો લાલ કલર, સળિયાની લંબાઈ 1 સેમી અને 2 સેમીની વચ્ચે હોય તો વાદળી રંગ કરવાનો છે. સળિયાની લંબાઈ 2 સેમી અને 3 સેમીની વચ્ચે હોય તો લીલો રંગ કરવાનો છે. સળિયાની લંબાઈ 3 સેમી અને 4 સેમીની વચ્ચે હોય તો નારંગી રંગ કરવાનો છે. હવે તમને અહીંયા બધા સળિયાની લંબાઈ અંદાજ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે આ જે નાના છે એને તમે લાલથી રંગી શકશો. ત્યારબાદ આ જે મોટા સળિયા છે એને લીલા કલરથી કરી શકશો અને ત્યાર પછીના જે બધા છે એ 1 થી 2 સેમી વચ્ચેના હશે એટલે વાદળી રંગ પણ તમે તમારા પુસ્તકની અંદર આ કરવાનું છે. અંદાજ લગાવો, ચિત્ર બનાવો અને માપો. હવે અહીંયા તમારા મિત્રો સાથે આ જે ચિત્રો આપ્યા છે એનો અંદાજ લગાવવાનો અને એનું માપી અને તમારે અને તમારા મિત્રોએ બંનેએ આ કોષ્ટક પૂરવાનું છે. આપણી આંખો ભ્રમિત થઈ શકે. હવે તમે જુઓ એ અને બી 2 રેખા આપેલી છે, તો પહેલી નજર આપણે જોઈએ તો એ રેખા છે એ આપણને નાની લાગે અને બી રેખા છે એ મોટી લાગે, પણ તમે ફૂટપટ્ટી વડે જ્યારે એને માપશો તો એ બંનેની જે માપ છે એ સરખું જ છે. હવે સી અને ડી રેખા જુઓ તો એમાં પણ આપણને ઊભી રેખા છે એ મોટી લાગે છે અને આડી રેખા નાની લાગે છે, પણ તમે જ્યારે ફૂટપટ્ટીથી માપશો ત્યારે બંને રેખાનો લંબાઈ સરખી લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં જે મેં લખવાનું આપ્યું છે એ પુસ્તકમાં અને નોટમાં બંનેમાં લખી નાખશો સમજીને. આવજો.